હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજ્યા હતા. આજે આપણે સંચાલનની જુદી જુદી વિચારધારાઓ સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા અભ્યાસો, જુદા જુદા સંશોધનો અને એમાંથી સંચાલનની જુદી જુદી વિચારધારાઓનો ઉદ્ભવ થયો છે. અનેક નિષ્ણાતોએ, સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો, પોતાના અભિગમો રજૂ કર્યા છે. આવી સંચાલનની વિચારધારાઓનું સંચાલનમાં ખૂબ વધારે મહત્વ છે. તો આવી સંચાલનની કઈ કઈ વિચારધારાઓ છે જે આજે આપણે સમજવાના છીએ. તેમાં સંચાલનની સૌથી પહેલી વિચારધારા આપણે આજે સમજવાના છીએ, અને આ વિચારધારા છે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા, થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી. આ વિચારધારાને આપણે જુદા જુદા સ્ટેપમાં સમજવાના છીએ. જેમ કે આ વિચારધારા ક્યારે રજૂ થઈ, આ વિચારધારાના પ્રણેતા કોણ છે, આ વિચારધારામાં કોનો કોનો ફાળો છે, આ વિચારધારાઓની મર્યાદા કઈ છે. આપણે સ્ટેપ પ્રમાણે આ વિચારધારાને સમજવાના છીએ. દરેક વિચારધારાના બોર્ડની પરીક્ષાના પેપરમાં 3 ગુણ હોય છે. શોર્ટ ક્વેશ્ચન તરીકે, શોર્ટ નોટ તરીકે આ ક્વેશ્ચન આપણને પૂછાય છે. તો આવો પ્રશિષ્ટ વિચારધારાની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ. સૌ પ્રથમ, પ્રશિષ્ટ એટલે શું? પ્રશિષ્ટ એટલે સૈકાઓથી અગાઉથી ચાલ્યું આવતું પ્રણાલિકાગત, જે અગાઉથી ચાલ્યું આવે છે એ પ્રશિષ્ટ છે. તો જે વિચારધારાઓ વર્ષોથી ચાલી આવે છે એ વિચારધારાને પ્રશિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ આ વિચારધારામાં આપણે સમજીએ કે આ વિચારધારા ક્યારે રજૂ થઈ. વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડની પરીક્ષામાં એક વિકલ્પ પૂછાય છે, એમસીક્યુ છે. અને એમસીક્યુ આવી રીતે પૂછાય છે કે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ એ કઈ હતી. વિકલ્પ આપેલા હશે: પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધી વિચારધારા અને આધુનિક વિચારધારાઓ. તમને એનો જવાબ આવડી ગયો. એ હશે પ્રશિષ્ટ વિચારધારાઓ. ફરી એક વખત, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વિચારધારાના પ્રણેતા કોણ છે? 2 માર્ક્સનો ફરી પાછો ક્વેશ્ચન પૂછાશે કે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? તો પ્રશિષ્ટ વિચારધારામાં પ્રોફેસર ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ, આ બધા જ સંચાલન શાસ્ત્રીઓ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. એનાથી આગળ આ વિચારધારામાં મહત્વનો ફાળો કોનો હતો? અનેક સંચાલન શાસ્ત્રીઓના પ્રણેતા હતા, પણ સૌથી વધારે મહત્વનો ફાળો કોનો હતો? તો આ વિચારધારામાં સૌથી મહત્વનો ફાળો પ્રોફેસર ફ્રેડરિક વિન્સલો ટેલરનો હતો. એટલા માટે કે ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલનની વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે, આજે પણ જોવા મળે છે, આજે પણ એનો ઉપયોગ થાય છે. એટલે સૌથી મહત્વનો ફાળો બોર્ડની પરીક્ષામાં પૂછાશે. નોટ કરી લઈશું કે આ વિચારધારામાં મહત્વનો ફાળો કોનો હતો? પ્રોફેસર ફ્રેડરિક વિન્સલો ટેલરનો. વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને બદલે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરી છે. સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ એ સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ છે, જેને આપણે અલગથી પ્રોફેસર ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો સમજશું ત્યારે આપણે
એ પ્રયુક્તિને સમજવાના છીએ. સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ દ્વારા આ સિદ્ધાંતને અપનાવવાની એમણે તરફેણ કરી છે. એટલું જ નહીં, ફ્રેડરિક ટેલરે વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વહેંચણી, ક્લાસિફિકેશન ઓફ વર્ક, એની પણ હિમાયત કરી હતી, જેને પણ આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલર ઉપરાંત બીજા કોનો ફાળો હતો? તો સમજીએ કે પ્રોફેસર હેનરી ફેયરનું પ્રદાન પણ આ વિચારધારામાં નોંધપાત્ર હતું. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર હેનરી ફેયોને સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા અને આ સામાન્ય સિદ્ધાંતોમાં એમણે એક કાર્યની સપાટી નક્કી કરી, કાર્યની મર્યાદા નક્કી કરવાનો એમણે પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, સંચાલકોને એમની ફરજ બજાવવા માટે પ્રોફેસર હેનરી ફેયોલે પોતાના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા તરીકે પૂરા પાડ્યા છે. એક જનરલ ગાઈડલાઈન તરીકે એમણે આ સિદ્ધાંતો આપેલા છે અને એટલા માટે પ્રોફેસર હેનરી ફેયોનું પ્રદાન પણ પ્રશિષ્ટ વિચારધારામાં નોંધપાત્ર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના અંત સુધીમાં અનેક લોકોએ આ વિચારધારાઓમાં પોતાનો ફાળો આપ્યો છે, પોતાના વિચારો રજૂ કર્યા છે. એમાંના એક પ્રોફેસર મેક્સ વેબર, જેમણે પણ આ વિચારધારામાં પોતાનો વિચાર રજૂ કર્યો છે અને મેક્સ વેબરે આપેલા અમલદારી શાહીના વિચારનું આમાં પ્રદાન જોવા મળે છે. અમલદાર શાહી એટલે શું પ્રશ્ન થાય? અમલદાર શાહી એટલે સરકારી તંત્રમાં, સરકારી ખાતામાં નિયમો પ્રમાણે જે કામ કરવું પડે અને એ જ પ્રમાણે કર્મચારીઓ જે કામ કરવું પડે એ જ પ્રમાણેની નિમણૂક થાય, એને અમલદાર શાહી તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે મેક્સ વેબરે આપેલું આ વિચારધારામાં શેનું પ્રદાન જોવા મળે છે? તો અમલદાર શાહીના વિચારનું પ્રદાન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે સમગ્ર વિશ્વના વેપારનું એક સ્વરૂપ બદલાઈ ગયું. મતલબ કે ધંધાકીય એકમનું કદ અને સ્વરૂપ બદલાવા લાગ્યું અને જેમ જેમ બદલાતું ગયું ને એમ સંચાલનમાં નવી નવી વિચારધારાઓ, નવા વિચારો છે ને એ આવતા ગયા. ધોરણ 11માં બહુ સારી રીતે આપણે ઔદ્યોગિક ક્રાંતિને સમજી ચૂક્યા છીએ. ઘર આંગણાને બદલે કારખાનામાં ઉત્પાદન થવા લાગે. ગૃહ અને શ્રમ પ્રધાન ઉદ્યોગોની જગ્યાએ મૂડી પ્રધાન ઉદ્યોગોનો ઉપયોગ થવા લાગે. મોટા મોટા યંત્રો દ્વારા ઉત્પાદન થવા લાગે. બમણું અને ઝડપી ઉત્પાદન થવા લાગે. એ ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિને કારણે સમગ્ર વેપારનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલું જ નહીં, પરંતુ પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક મર્યાદાઓ હતી, જેના કારણે પણ સંચાલકોએ નવા વિચારને અપનાવવાની ફરજ પડી છે. તો પરીક્ષામાં 2 માર્ક્સનો ફરી પાછો ક્વેશ્ચન પૂછાશે કે પ્રશિષ્ટ વિચારધારાઓની કઈ કઈ મર્યાદાઓ છે. તો પ્રશિષ્ટ વિચારધારાઓની કુલ 3 મર્યાદાઓ છે. એમાંની પહેલી મર્યાદા છે, આ વિચારધારામાં નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, નાણું અહીંયા મુખ્ય ગણવામાં આવ્યું છે. હંમેશા ધ્યેય સિદ્ધિ માટે નાણું જે માપદંડ ન હોય એટલા માટે એક એની મર્યાદા ગણવામાં આવી છે. ટીકાકારોએ, કેટલાક નિષ્ણાતોએ આ વિચારધારાની બીજી મર્યાદા પણ બતાવી છે અને એ છે માનવીય અભિગમને ઓછું મહત્વ. સંચાલનના કેન્દ્રમાં માનવી છે અને કેન્દ્રમાં જ માનવી હોય ત્યારે જો માનવીય અભિગમને જ ઓછું મહત્વ આપવામાં આવે
તો સંચાલક પોતાના સંચાલનમાં સફળ થતો નથી. અને એટલા માટે માનવીય અભિગમને ઓછું મહત્વ એ પણ એક એની લિમિટેશન્સ મર્યાદા ગણવામાં આવી છે. અને આ વિચારધારાની ત્રીજી મર્યાદા છે અવૈધિક સંબંધોની અવગણના. અવૈધિક સંબંધો એટલે અનૌપચારિક સંબંધો. અવૈધિક એટલે નિયમોના દાયરામાં રહીને નહીં, માનવીય સંબંધોને આધારે જે સંબંધો રચાય ને એને અવૈધિક સંબંધો કહેવાય. આગળ જતા આપણે અવૈધિક સંબંધો, અવૈધિક વ્યવસ્થા તંત્રને આપણે સમજવાના છીએ. માલિક અને કર્મચારી વચ્ચે નિયમો સિવાય એક લાગણી અને પ્રેમ અને સંવાદિતાનું સર્જન થાય એવા અવૈધિક માનવીય સંબંધોનો આ વિચારધારામાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જે પણ એની એક મર્યાદા ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સનો આ પણ ક્વેશ્ચન હશે કે પ્રશિષ્ટ વિચારધારાઓની કઈ મર્યાદા છે. તો આજે આપણે સમજ્યા કે પ્રશિષ્ટ વિચારધારા એટલે શું. આના પછીના લેક્ચરમાં આપણે સંચાલનની અન્ય વિચારધારાઓ વિશે પણ સમજવાના છીએ. થેન્ક યુ.